જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 સપ્ટેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે 13-14 સપ્ટેમ્બર દરમિયાનથી ફરીવાર ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. એ પણ 4-5 દિવસ ચાલે તેવી શક્યતા. તો કયા ભાગોને વધુ અસર જોવા મળશે, કયા ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હાલના હવામાનની પણ અપડેટ મેળવીશું. વરાપ વિશે પણ ચર્ચા કરીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને 3 સપ્ટેમ્બર દરમિયાનથી જે રાઉન્ડ શરૂ થયો હતો તે હાલ અત્યારે ધીરે ધીરે પૂર્ણ થવાના આરે પહોંચી ગયો છે. હવે ગુજરાતના સીમિત વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ પડી રહ્યા છે. બાકી હવે ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી નથી. પરંતુ અમુક જગ્યાએ હજુ ભેજના કારણે તેમજ સિસ્ટમની અમુક અસર જોવા મળી રહી છે, જેના કારણે હળવા સામાન્ય ઝાપટા કોઈક જગ્યાએ પડી શકે છે. એમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે, જે બનાસકાંઠા સાબરકાંઠાના ભાગો, તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર એ ભાગો અને અમદાવાદ ગાંધીનગર જેવા ભાગોની અંદર સામાન્ય ઝાપટા તો અમુક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે જો 2 દિવસ દરમિયાન. જ્યારે ભાવનગર અને અમરેલીના દરિયાઈ પટ્ટીના વિસ્તારની અંદર હજુ ઝાપટાનું પ્રમાણ જોવા મળે 2 દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે. બાકીના વિસ્તારમાં હવે ધીરે ધીરે વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે. તેમજ મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે તડકો પણ જોવા મળી રહી છે. ધીરે ધીરે ગરમીનું પ્રમાણ આજથી વધતું જોવા મળશે. સાથે બફારો ઉકળાટ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હવે ગુજરાતની અંદર 4-5 દિવસની વરાપનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માટે ફરી ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં એક ફરી લો પ્રેશર સિસ્ટમ બનવાનું શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ફરી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિસ્ટમની અસર ફરી ગુજરાતમાં જોવા મળશે, જેના અનુસંધાને 13 અથવા તો 14 તારીખથી આ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, જે આ સિસ્ટમને કારણે જોવા મળશે. આ સિસ્ટમ ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધે તેવું અનુમાન રહેલું છે. જે આ સિસ્ટમ આગળ જતા વધુ મજબૂત બનીને ગુજરાત સુધી પહોંચતા તે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં પહોંચી જશે અને વધુ મજબૂત હશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર મેઘતાંડવ જોવા મળી શકે છે. ચોક્કસપણે ફરી આ સિસ્ટમ મોટી સિસ્ટમ જોવા મળી હતી તે મુજબની આ સિસ્ટમ રહેવાની છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે. અને આ રાઉન્ડ જો 13 તારીખથી શરૂ થશે તો 17-18 તારીખ સુધી ચાલે, એટલે કે 4-5 દિવસ ચાલે તેવું અનુમાન રહેલું છે. જેમાં અત્યારના વેધર મોડેલ પ્રમાણે જણાવી દઈએ તો સાર્વત્રિક વરસાદની શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે. અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ સિસ્ટમનો ટ્રેક ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર ભાગમાંથી પસાર થવાની છે અથવા તો ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર પણ સારામાં સારો તેમજ અમુક વિસ્તારમાં ભારે વરસાદ આ સિસ્ટમને કારણે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગોની અંદર પણ સારાથી લઈને ભારે વરસાદ આ સિસ્ટમને કારણે જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ત્રણેય જિલ્લામાં પણ મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમના ટ્રેક ઉપર નજર કરીએ તો હાલ તે ભાગોની અંદર વરસાદનું પરફોર્મન્સ ઓછું જોવા મળે તેવું હાલના વેધર મોડેલો જણાવી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ એ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની શક્યતા ઓછી જોવા મળી શકે છે. સિસ્ટમ જેમ વહેલી આવશે તો રાઉન્ડ વહેલા પણ શરૂ થાય તેવી શક્યતા 12 તારીખ આજુબાજુથી પણ શરૂ થાય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે. એટલે કે 12, 13, 14 એ તારીખોમાં ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી.
તો મિત્રો દરરોજ વિસ્તાર વાઇઝ અપડેટ આપતા રહીશું. હજુ કંઈ પણ ફેરફાર છે તો આગામી દિવસમાં જ જણાવશું. તેમજ મિત્રો વાત કરીએ તો 20 તારીખ બાદ પણ એક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઉદ્ભવવાની છે, જેના કારણે હાથી નક્ષત્ર એટલે કે નવરાત્રી દરમિયાન પણ સારામાં સારો વરસાદ અને સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં સારામાં સારો વરસાદ હજુ જોવા મળે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે તેવી પણ શક્યતા રહેલી છે. એટલે ચોમાસાને હજી વિદાયની પણ હજુ વાર છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.